जय स्वामीनारायण मित्रों। श्री स्वामीनारायण विद्याधाम गुरुकुल वीरपुर जलाराम ऑनलाइन एज्युकेशननी अंदर मारो आ विडियो निहाળી રહેલા તમામ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आजे આપણે ધોરણ 10 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન અને એમાં પ્રકરણ 18 એમાં આપણે एक भाग जोयो। प्रकरण 18 भाव वधारो और ग्राहक जागृति एनो बीजो भाग एटले ज्यांथी बाकी हतुं एटले आपणे आगळना पॉइंट में जोईए के भाव वधाराने नियंत्रण में लेवाना उपायो आपणे जोया अने एनी अंदर बे उपाय आपणे जोई गया। एक नाणाकीय पगलाओ और बीजू राजकोषीय पगलाओ। हवे आपणे एमानुं त्रीजू एटले के मूडीरोकाण पर अंकुश। तो करिए स्टार्ट। बिनजरूरी અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે સરકાર એના માટે કે બિનજરૂરી ઘણી વખત એવા મોજ શોખ જે અમીર લોકો કરે, જે ખૂબ તવંગર લોકો કરે, તો એની ઉપર લાયસન્સ એટલે કે પરવાનો આપવામાં આવે। દાખલા તરીકે સ્કૂટરનું લાયસન્સ હોય કે ટુ વ્હીલનું હોય, ફોર વ્હીલ એ જ લાયસન્સમાં ચલાવી શકે નહીં। એટલે દરેકનું જુદું લાયસન્સ આપવામાં આવે જેનાથી એમાં ખર્ચ થાય અને એનો બિનઉપયોગ ન થાય અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપવામાં આવે। ખાસ કરીને ખેતી પ્રધાન રાષ્ટ્ર છે એટલે ખેતીને અનુસંધાને એવા ઉદ્યોગો સ્થપાય કે જેનાથી ખેતીને લાભ થાય, ખેડૂતોને લાભ થાય, એને વધારે પ્રોત્સાહન કે ઉત્તેજન આપવામાં આવે। સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે જેની અંદર આમ જોઈએ તો જે સટ્ટા રમાતા હોય મોટા એવા મૂડીરોકાણ ઘટે કે જેનાથી માત્ર ને માત્ર ખાલી ફેરબદલીથી અથવા તો ખરીદીથી એ લોકો પૈસા કમાતા હોય। આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, જે જરૂરિયાત છે, જીવન જરૂરિયાત એવાની ઉત્પાદન વધે એવા હેતુ અને એવી બાબતોને અહીંયા પરવાનગી આપવામાં આવશે। ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ। વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ। સરકારી બેન્કોની અંદર અને એમાં જે થાપણ રૂપે રાખતા વ્યક્તિઓને પણ એનો લાભ મળે એવું મૂડી સર્જન થાય એ રીતે સરકાર પગલાં લેવા જોઈએ। ભાવ નિયમન અને માપબંધી મહત્વનો પોઈન્ટ છે। ભાવ નિયમન જાહેર વિતરણ પ્રણાલી દ્વારા બધાને જેનો લાભ મળે ઊંડાણપૂર્વક જોઈએ। ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી। એટલે અહીંયા એક પોઈન્ટ નોંધ કરવો, 1977 પીડીએસ પ્રણાલી જાહેર વિતરણ પ્રણાલી જાહેર થઈ, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને અંત્યોદય એટલે આમ જોઈએ ને તો જે બીપીએલ કાર્ડની અંદર 0 થી 16માં આમ તો અને વધારે કહી શકીએ તો 0 થી 20ના અંકમાં જે આવેલા હોય, અતિ ગરીબ હોય, જેને 2 ટંકનું પૂર્ણ ભોજન પણ ન મળતું હોય અથવા તો જે આપણે જીવન જરૂરિયાતની મૂળ જે જરૂરિયાતો છે એ પણ ન સંતોષાતી હોય એવા વ્યક્તિઓની યાદી કરવામાં આવે દરેક વિસ્તારમાં, દરેક ગામની અંદર। એટલે એવા જે ગ્રાહકો કે એવા જે નાગરિકો છે એની યાદી। તો અહીંયા જે બીપીએલ અમલમાં આવી જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથ એટલે કે અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો, બીપીએલ જેને લો પોવર્ટી લાઇન જેને કહેવામાં આવે, અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવે
એટલે કે વાજબી ભાવની દુકાનો FPSS દ્વારા ઉપલબ્ધ થાય. આમ તો એ ફેમિલી પરસર્વેશન એન્ડ સોશિયલ સર્વિસ એવો એનો મિનિંગ થાય, દ્વારા ઉપલબ્ધ થાય. એટલે કે આ જે એવી સસ્તા અનાજની દુકાનો મારફત એવો હેતુ સરકારનો છે કે ત્યાંથી એને આ બધી વસ્તુ એકદમ ઓછા ભાવે એને મળી રહે, કરાવવાનો હેતુ છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો FPSS અત્યારે ઉપલબ્ધ છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોમાં ભાવની સરખામણીમાં ઓછા હોય છે. એ પણ જોવું જોઈએ કે સરકારે એવા હેતુઓ સિદ્ધ કરવા માટે એ દુકાનો જેનાથી ખોટા નફા અન્ય વ્યક્તિ લઈ શકે નહીં. આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. જો ઉપરના પૈસા ઘણી વખત દાખલા તરીકે ખાંડના ભાવ એ આપણને ત્યાંથી બહુ ઓછા દરે મળતી હોય, પણ ઉપરનો જે ભાવ હોય એ સરકાર એનું ચૂકવણું કરતી હોય છે. આ રકમને સબસિડી કહે છે. કૃત્રિમ અછત, જે ખરેખર આપણે પહેલા મુદ્દામાં જોઈ ગયા કે જે સંગ્રહખોરી કરવાથી જે હકીકતમાં બજારમાં હોય વસ્તુ પણ ન પ્રાપ્ત થાય, અથવા તો જે તે દાખલા તરીકે આપણે ટ્રક હડતાલને એ બધા ઉદાહરણો જોયા હતા, એ રીતે જો કૃત્રિમ થાય અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS આશીર્વાદરૂપ બની છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. એ ખરેખર એનો લાભ મળેલો છે દરેક પ્રજાને. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શીય વહીવટ અને પ્રામાણિક એવા દુકાનદારો પર રહેલો છે. ખાસ કરીને પારદર્શીય, જે એકદમ એવા વ્યક્તિ, પ્રામાણિક વ્યક્તિઓ હોય, એના હાથમાં જો વહીવટ તંત્ર હોય તો જ એ સક્સેસ રહે છે. હવે જોઈએ ભાવ નિયંત્રણ ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને સટ્ટાખોરીને ડામવા આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. એક નક્કી ભાવ, જે તે વસ્તુનો ભાવ એક નક્કી જ કરવામાં આવે કે દાખલા તરીકે ઘઉં છે તો કે એના મણના આટલા જ ભાવ. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે, અને વસ્તુ બજારમાં વેપારી પણ જે તે વસ્તુ હોય એની કિંમત નક્કી હોય. દાખલા તરીકે ખોટો ભાવ લઈ શકે નહીં, એ સરકારના નિયમન મુજબ એ ભાવ નક્કી થયેલો હોય એ જ ભાવ. એટલે કે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ કે અત્યારે કોરોના કાળમાં સેનિટાઈઝર, તો કે આની કિંમત તો કે ભાઈ 100 ml એટલે એના 50 રૂપિયા હોવા જોઈએ, તો 50 ઉપર 51 રૂપિયા લઈ શકે નહીં. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટે ધારો 1955માં અમલમાં મૂક્યો છે, બરાબર. એટલે એ પણ નોંધ કરવી ખાસ કરીને. એની પહેલાં તમે જોયું એ જ રીતે અહીંયા 1955ને ખૂબ મહત્તા આપવામાં આવી છે. એટલે એ ધારા મુજબ કાર્ય થઈ રહ્યું છે. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાના માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. જે ગ્રાહક સુરક્ષામાં જવામાં આવે અને તો એની સામે એને દંડ થાય છે. સંગ્રહખોરો, કાળાબજારીઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેને પાસા કહેવામાં આવે, એ હેઠળ જરૂર પડીએ કાયદેસર અટકાયત પણ એની કરવામાં આવે છે, બરાબર. આ જો ખોટું કોઈ કરતા હોય તો એને કાયદેસર એની અટકાયત કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે. દાખલા તરીકે એક નાયક પિક્ચરની અંદર અનિલ કપૂરનો એમાં રોલ, એક દિવસ માટે CM બને અને આવા બધા વ્યક્તિઓને એ ખોટું કરતા વ્યક્તિઓને પકડે છે. ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, કે આટલું જ નિયમન, એટલું વેચાણ હોય તો લાંબો સમય ખોટો માલ પડ્યો ન રહે, સંગ્રહ ન થાય, બરાબર. એના સિવાય ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ ખાસ કરીને આ તંત્ર જાગૃત હોય છે અને એને વારંવાર એને આ લોકોને
એ રોકટોક કરતા હોય છે, ત્યાં એનું વારંવાર ચેકિંગ કરતા હોય. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું એટલે રેલવેના ભાડા વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષણ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. જો ખાસ કરીને ડુંગળીની ખોટી કે હકીકતમાં અછત ઊભી થાય તો અને એના ભાવ ખૂબ વધારે લેવામાં આવે એ સમય દરમિયાન એના નક્કી થયેલા ભાવ સરકાર ત્યાં રોકી દે છે. બરાબર. પછી આ સિવાયની તમામ વસ્તુઓ જેટલા નામ લીધા અને અહીંયા આપેલ છે તે તમામ. બરાબર. એટલે આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયે એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂર લાવી શકાશે. આ ખાસ કરીને મહત્વનો મુદ્દો છે ભાવ નિર્ધારણ તંત્ર. હવે આપણે અહીંયા 18.1 ગ્રાહક જાગૃતિનો સંદેશ જાગો ગ્રાહક જાગો એ તમને દ્રશ્યમાન થાય છે કે ગ્રાહક જાગૃતિ જાગો ગ્રાહક જાગો. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. દરેક વ્યક્તિ ગ્રાહક હોય, કાંઈક ને કાંઈક ખરીદી કરવા માટે એને જવું પડતું હોય છે. કારણ કે જીવનની અંદર બધાને દરેકને દુકાનથી માંડી અને કાંઈ પણ વસ્તુની દુકાનેથી જે કાંઈ મળતું હોય એ વસ્તુ એના સિવાયની તમામ વસ્તુઓ એકબીજાને ખરીદી કરવી પડતી હોય છે. જ્યારે આપણે કરતા હોય તો એકબીજા એક ગ્રાહક અને એક વેપારી છે. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. જો એ પણ જોવું કે એક દાખલા તરીકે અનેક પ્રકારના તેલ મળતા હોય, અનેક પ્રકારના સાબુ મળતા હોય, અનેક પ્રકારના શેમ્પૂ મળતા હોય, વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત જેને ખ્યાલ નથી એવા ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. તો ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે અહીં શોષણ થવા લાગ્યું છે. બરાબર. ખ્યાલ ન હોય એટલે ઘણી વખત એવા સેલ્સમેન હોય કે જે ડાયરેક્ટ પ્રોડક્ટને ઊંચા ભાવે વેચી નાખતા હોય. ઘણી વખત ગામડાની અંદર એવી સ્કીમો બતાવી અને વેચતા હોય. તો એનાથી ખાસ કરીને આમ ચેતી જવું અને પેલી તો વસ્તુની કિંમત અને એનો ક્યાસ જાણવો. ખાસ કરીને આ બાબત છે એ દરેક વિદ્યાર્થી અને દરેક નાગરિકના જ્ઞાન માટે ખૂબ જરૂરી. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. જો ખાસ કરીને નાણાં આપી અને જે વસ્તુ રોકડથી લે અથવા તો ઘણી વખત પૈસા ન હોય તો અવેજમાં કાંઈ પણ વસ્તુ આપે. બરાબર. એટલે કે અવેજમાં એટલે અમુક સમય માટે અમુક વસ્તુ પોતાની કિંમતી વસ્તુ ત્યાં રાખવામાં આવે અને પછી એમાં જે તે હોય. ઘણી વખત તો એવું બને કે પોતાના મકાન કે જમીનના દસ્તાવેજો ત્યાં મૂકી દેવામાં આવે ને એના બદલામાં કિંમતમાં એવી મોંઘી કાંઈ વસ્તુઓ લેવામાં આવે. દાખલા તરીકે અથવા તો એના ડોક્યુમેન્ટ આપીને, જેમ કે ટ્રેક્ટર, બાઇક, 4 વ્હીલ કે મકાન આવી ખરીદી વખતે તો એમાં અવેજના બદલામાં ખરીદે તો એ ખરેખર ગુણવત્તાવાળી હોવી જોઈએ. વજન એનો એ પ્રમાણે હોવો જોઈએ જેટલી કિંમત હોય એટલી, પાછો અને દર એનો એકદમ વાજબી હોવો જોઈએ. તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. બરાબર. અને એમાં દરેક ગ્રાહક એમાં સમાયેલો છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે આ નોંધ કરી લેવું. રાલ્ફ નાડરે ગ્રાહક વાદની ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. આવો પ્રશ્ન તમને વન લાઇનર પૂછવામાં આવે કે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ, તો રાલ્ફ નાડર એણે ગ્રાહકવાદની ચળવળ પહેલાં શરૂઆત એણે ઉપાડેલી અને એ અમેરિકાના હતા. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. કયા પ્રકારે ગ્રાહકનું શોષણ થાય? તો કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે, જે નીચે મુજબ છે. ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ કે માલ કે સેવા પૂરી પાડીને. જો કઈ રીતે આ રીતે ગ્રાહકને છેતરવામાં આવે છે કે કઈ રીતે, તો કે ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન, દાખલા તરીકે 100 ગ્રામ
વસ્તુ લખેલી હોય તો એટલી ન હોય, અથવા તો જે હલકી કે ખામીયુક્ત હોય તો એ એની છેતરપિંડી છે. કે છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને, દાખલા તરીકે કાંઈ પણ વસ્તુ હોય, સાબુની કિંમત 13 રૂપિયા હોય અને 15 રૂપિયા લેવામાં આવે તો ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને એવી વસ્તુઓ પણ વેચાય છે કે જેનાથી ખરેખર નુકસાની થતી હોય. વેચાણ પછીની દાખલા તરીકે એમ માનો કે ટોબેકો કે બીડી કે વગેરે ઉપર એક છાપ મારેલી હોય કે આ ચેતવણી આપેલી હોય કે ખરેખર વ્યક્તિ માટે હાનિકારક છે, જીવન માટે, પૂરી ન પાડીને અથવા તો પાડીને વેચાણ પછીની જે સેવાઓ હોય, જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને અને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને વેચાણ કર્યા પછી ઘણી વખત ધ્યાન ન આપતા હોય, દાખલા તરીકે આપણે સ્કૂટર ખરીદ્યું કે બાઇક ખરીદ્યા પછી એની જે સર્વિસ ફ્રી હોય એમાં બરોબર ધ્યાન ન આપતા હોય, અથવા તો આપણને જે કાંઈ એવરેજ આ તે કીધેલું હોય તો એની સામે ગ્રાહક સુરક્ષામાં જવું જોઈએ. કે માપદંડ મુજબ બાંધકામ એક નક્કી હોય કે ભાઈ આ કોન્ટ્રાક્ટરો બાંધકામ રાખતા હોય કે આટલી વસ્તુ, પછી જે મકાન નક્કી કર્યું હોય કે આમાં તમને આટલા વાર આવું બાંધકામ આપવામાં આવશે, એ ન આપવામાં આવે ત્યારે ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી ન પાડીને અમુક સમયના વાયદા હોય. અત્યારે આપણે ઓનલાઈન ઘણી વસ્તુ મગાવીએ છીએ તો તમને નક્કી હોય કે આ ટાઈમે આવી જવું જોઈએ, એ સમયે ન આવે ને વધારે લાંબો ગાળો એમાં વયો જાય તો આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણને એ વસ્તુ કામ ન આવે ત્યારે પણ વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે દાક્તરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય કે લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે પણ આવું બને. ઘણી વખત ડૉક્ટરો છે, ટેલિફોનના ખોટા બિલ આવતા હોય, વીમાવાળા છે એ ઘણી વખત ખોટું બોલતા હોય, બેંકની અંદર પણ આવું થતું હોય તો નક્કી કરેલા વ્યાજદર ન મળતા હોય કે ખોટા ક્યાંય પૈસા કપાણા હોય તો એની સામે આપણે પ્રશ્ન કરી શકીએ. વેપારી દ્વારા વ્યવહાર થાય, ઘણી વખત આવી લોભામણી ખોટી જાહેરાત હોય એમાં હકીકતમાં કીધેલું હોય એ પ્રમાણે કાંઈ ન નીકળે, લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની આપણને યોગ્ય પસંદગીના ગ્રાહકની છેતરામણી થવાના કારણો છે. ઘણી વખત એવા ખોટા લખાણ કરેલા હોય, વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય છે. જે રસમો જે નક્કી થઈ હોય અજમાવવાને બદલે ગ્રાહકને ઘણી વખત ક્યારેક મારકૂટ કરવામાં આવે, ક્યારેક એને માનસિક રીતે હેરાન કરવામાં આવે, આવી બાબતો પણ બને કે નકલી માલ સામાન વેચી દેવામાં આવે અથવા તો ખોટી અછત ઊભી કરવામાં આવે કે અત્યારે હાજર હોય છતાં ન આપવામાં આવે ત્યારે. ગ્રાહક શોષણના કારણો. તો ગ્રાહકનું શોષણ નીચે મુજબના વિવિધ કારણોસર થાય છે. ગ્રાહક પોતે જવાબદાર, એના માટે ગ્રાહક પોતે જ જવાબદાર હોય. અજ્ઞાનતા, પોતે જાણતો ન હોય. જાગૃતિનો અભાવ, આજે અત્યારે જનજાગૃતિ હોવી જોઈએ ન હોય. નિરક્ષરતા, અભણ, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, સંગઠનમાં જોડાતો ન હોય. થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી ન હોય અને વૃત્તિનો અભાવ હોય એનામાં, અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજું, મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આપણને ખ્યાલ છે કે મૂડીવાદી જ્યાં પ્રધાનતા રહેલી છે ત્યાં ઉપભોક્તા એટલે કે જે ખરીદી કરનાર છે એવા માટે એની વિચારસરણી એવી ધરાવતા હોય મૂડીવાદી લોકો કે એના જે કાંઈ ઉદ્યોગ ધંધા હોય એની અંદર તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. નિયમો હોય પણ નિયમો એને લાગુ પડતા ન હોય એવું લાગે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુઓના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે
ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતીગાર કરવામાં આવતો નથી. આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે. બજારમાં એટલી બધી નવી નવી પ્રોડક્ટો આવે છે, ઘણી વખત ગ્રાહકને ખ્યાલ નથી હોતો, અને જે વેપારી લોકો છે કે વિક્રેતા લોકો છે એને એમાં એવું કંઈ એને સમજાવતા નથી કે એને તાલીમ નથી આપતા. એટલે ઘણી વખત આનાથી ભૂલ કરી બેસે, એનો યોગ્ય ઉપયોગ ન થાય, એ વસ્તુને કઈ રીતે વાપરવી એ ખ્યાલ ન હોય તો એ વ્યક્તિના પૈસા પડી જાય છે. તો એની પૂરી માહિતી આપવી જોઈએ, અથવા તો ખોટી માહિતી, ખોટી આવી અમુક વસ્તુઓ એવી હોય કે જેનું વેચાણ કરી અને પછી એ લોકો ધ્યાન આપતા હોય નહીં, એને કે વળતો જવાબ પણ આપતા હોય નહીં. મર્યાદિત પુરવઠો. જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. પુરવઠો ન હોય ત્યારે ખોટી અછત સર્જાય કે અત્યારે આ છે જ ને, આમ તો હકીકતમાં એ અછત કહેવાય, પણ એની સામે અમુક સમયની રાહ જોવી જોઈએ અને એના ખોટા ભાવ લેવા ન જોઈએ. આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. એટલે આવા સમયે ઘણી વખત સંગ્રહખોરો કે સટ્ટાખોરો હોય એ આવી વસ્તુઓ એકઠી કરી લે છે અને ખોટી અછત ઊભી કરે છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. એટલે જ્યારે પુરવઠો ઘટે ત્યારે વસ્તુની માંગ વધે અને એનો લાભ વેપારીઓ ખોટો લે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે ક્યારેક એક ઉત્પાદક અથવા તો ઉત્પાદક સમૂહ આખી એનું એક યુનિયન બનેલું હોય, વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. દાખલા તરીકે અમુક વસ્તુના ભાવો નક્કી જ હોય, દરેક વેપારી કે પછી એની અંદર નાના મોટા બધા ધંધાર્થીઓ આવી જાય કે એનું યુનિયન બનેલું હોય અને નક્કી ખોટા ભાવે લેતા હોય છે. ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન પધરાવે છે. ઘણી વખત આવી બાબતોમાં એવું થાય કે સેવાઓ ખામીયુક્ત હોય, એક ક્ષતિગ્રસ્ત હોય અને માલ પણ હલકો હોય, છતાંય માણસોને ખરીદી કરવી પડતી હોય છે અને એમાં એની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. તો એની સામે પણ આ રીતે પણ વ્યક્તિ છેતરાતો હોય. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ ખાસ જરૂરિયાત છે. ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો, હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે ત્રણેય બાબતે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ માટે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો છે. જો તોલમાપ, ફરીથી આપણે એ નાયક પિક્ચરનું જ એક ઉદાહરણ જોઈએ કે ભાઈ દાખલા તરીકે પ્રવાહી, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન એના જે લીટરિયા હોય એની અંદર નીચેથી ક્યારેક ખાડો વધારે ઊંડો પાડી દેવામાં આવે કે જેને લીધે એમાં માપ હોય 2.5 લીટરનું કે 3 લીટરનું, 5 લીટરનું, તો એ એટલું એને મળતું હોય નહીં. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962, આની નીચે અંડરલાઇન કરી લેવી, ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને એટલે એના મંતવ્યો સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી કે ગ્રાહકો ખરીદ્યા પછી એને કોઈ ધ્યાન આપતું નથી, એવો એનો અર્થ છે કહેવાનો. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું અહીં આપણને આપેલું છે, વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે, બરાબર, એટલે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી, એના અધિકારોની ઉજવણી કે એવા એટલા અધિકારો છે, એટલા માટે જનજાગૃતિ માટે આ દિવસો બધા રાખવામાં આવે છે. જાહેરનામું બહાર પાડ્યું, તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. એટલે એને નોંધ કરવી, વનલાઇનરમાં આવી શકે 15 માર્ચ.
એટલે ઇંગ્લિશમાં આવી શકે ને ગુજરાતીમાં પણ તો એ પ્રશ્ન હોય તો એની સામે તમને જવાબ આવડવો જોઈએ. એટલે અંડરલાઇન કરી લેવી અને એને ગોખી લેવું કે પાકું કરી લેવું. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો એ તેમની તારીખ 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો, હકો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી. દરેક રાષ્ટ્ર એની અંદર જોડાયેલા જે છે એ તમામને યુનોએ આખું એક સંગઠન છે વૈશ્વિક. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો હતો, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર 1986 આ પણ તમે નોંધ કરજો રોજ સહી કરીને મંજૂરી આપી હતી. અમલમાં ત્યાંથી અહીંયા ભારતમાં આવેલો છે, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે તારીખ 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન એ પણ અંડરલાઇન કરી લેવી. જેમ 15મી માર્ચ વૈશ્વિક છે તેમ વિશ્વ લેવલે છે તે અહીંયા 24મી ડિસેમ્બર એ ભારત માટે અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. અને ગુજરાત સરકારમાં 18મી ફેબ્રુઆરી 1988ના રોજ જે ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 એ પણ આવી શકે ગુજરાત માટે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારા 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારા એમાં થયા, અમલમાં આવ્યા છે. અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર સમયે અમુક, કારણ કે આ જગત ખરેખર એક પરિવર્તિત કાયમી હોય તો અમુક સમયે જૂના જે નિયમો હોય એ ન હાલે, એટલા માટે એમાં ફેરફાર. જેમ શિક્ષણ નીતિ છે એમાંય બદલાવ આવ્યો, એમ લાગણી એવી ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું. અહીંયા આપણને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે કોલમ મુજબ ઓફ 1986 આપણને બતાવે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ પણ પોઈન્ટ કરી લેવો. 18.3ની અંદર જે આપેલું છે. ભારતમાં ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો. ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એમ સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે. લોકો માટે ખૂબ ઉપયોગી. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે, જે નીચે મુજબ કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરે છે એ વિશે આપણે સમજ કેળવીશું. એમાંનો પહેલો છે ગ્રાહક સેવા સંબંધી. આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે. આ વ્યાખ્યા પાકી કરી લેવી. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવી કોઈ પણ વ્યક્તિ. એમાંનો પહેલો, જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં, આપણે જોઈ ગયા અવેજ એટલે ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિ. હવે ઘણી વખત અમુક સમયે આ જે અમુક રકમ આપતા હોય, અમુક વસ્તુ બાકી રાખતા હોય, પણ એમાં જે કે લખાણ કરવામાં આવે કે ચોખવટ કરવામાં આવે કે આ તમારા પૈસા જે પૂરા છે એ ચૂકવી દેવામાં આવે, તો એ પણ ગ્રાહક જ છે. બીજું, હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદી પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે છે તે પણ ગ્રાહક છે. બરાબર. ઘણી વખત ભાડા પેટે કે હપ્તા પેટે વસ્તુ આપણે ખરીદતા હોય, પણ તો પણ આપણે ખરીદદાર છીએ અને ગ્રાહક છીએ. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય વાણિજ્યિક હેતુ માટે આવો માલ કે સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવા કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી, રક્ષણને પાત્ર નથી. ઘણી વખત અત્યારે કોરોના કાળમાં મિથેલિન બ્લુ જેવી અથવા તો
એન્ટીબાયોટિક દવાઓ, ઇન્જેક્શન એ જ્યારે ફ્રીમાં કોઈ આપતા હોય તો એની સામે કોઈ એની એવી આડઅસર થાય કે એનાથી કોઈ નુકસાની થાય તો એની સામે કોઈ વ્યક્તિ ગ્રાહક સુરક્ષામાં જઈ શકતી નથી, કારણ કે એ વ્યક્તિની સેવા છે અને એણે એ મફતમાં માલ આપેલો છે. એટલે આપણું પોતાનું મન માનતું હોય ને આપણે ખરીદેલું હોય કે આપણે લીધેલું હોય એની પાસેથી, એટલા માટે આપણે મફતમાં લીધેલા માલની સામે કોઈ દાવો કરી શકતા નથી. આમ આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનો છે. આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે એટલે પૈકી કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં જો ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. આપણને ઘણી વખત કોઈ પણ વસ્તુની ખરીદી કરો, ઘણી વખત બોટલની અંદર હોય કે ખોખાની ઉપર હોય, ઉપર જે કાંઈ પ્રિન્ટ આપી હોય કે તેની અંદર જે કાંઈ વસ્તુ જે જથ્થો આપેલો હોય, એનો વજન આપેલો હોય, એની કિંમત આપેલી હોય, એની અંદર કઈ કઈ વસ્તુઓ જે ગુણવત્તાવાળી છે એ બધું આપેલું હોય, એ હકીકતમાં ન હોય તો એ ગુણવત્તાયુક્ત વસ્તુ ન કહેવાય. એની સામે તમે વિરોધ દર્શાવી શકો. ગ્રાહકોના અધિકારો, આજે મૂળભૂત હકોમાંના એક ગ્રાહકોના પણ એવા હક કે અધિકાર છે. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની યોગ્ય કે સાચી પસંદગીમાં ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી. તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ પણ વ્યક્ત કરે છે. હલકી કક્ષાનું જે કાંઈ વસ્તુ આવી ગઈ, બનાવટી ચાઇનીઝ વસ્તુ છે, એ ઘણી વખત આપણને આવી રીતે લાંબા ગાળા સુધી ચાલતી ન હોય અને આપણે એના ભાવ દઈ બેઠતા હોય, એની કોઈ જવાબદારી કે વોરંટી ગેરંટી હોતી નથી. બનાવટી વસ્તુ ઘણી વખત હોય. ભેળસેળયુક્ત વસ્તુ એ પણ, દાખલા તરીકે અમુક પ્રવાહી વસ્તુની અંદર અમુક ભેળસેળ થાય અને એની કિંમત એ મુજબ જ એના જે ભાવ હોય એ પ્રમાણે લેવામાં આવે તો એ પણ ખોટું છે. ઘણી બાબત, દાખલા તરીકે પ્રવાહી કે દ્રવ્યોની અંદર એવું થાય છે, અથવા તો અનાજની અંદર પણ એવું બને છે. નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો, જે એની અંદર તમામ ધાન્યો જ મોટા ભાગે આવશે અને એમાંથી બનતી જે કાંઈ વાનગીઓ કે વસ્તુઓ ખરીદીને અનેક રોગોને નોતરે છે, જેથી આરોગ્યને નુકસાન થાય છે. તોલમાપ એ આપણે જોઈ ગયા. ભેળસેળ એ પણ બનાવટ, છેતરપિંડી, ઘણી વખત એવા ખોટા દાવા કરી કે ભાઈ આ વસ્તુની આ કિંમત છે, આવું છે, અને એવું બધું કહી અને છેતરપિંડી કરતા હોય તો એની સામે પણ ગ્રાહક સુરક્ષામાં જઈ શકીએ. ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. ઘણી વખત અત્યારે મોબાઈલની દુનિયા છે તો બેલેન્સની અંદર ક્યાંક ખોટા ભાવ લેવાતા હોય, આવું બનતું હોય ત્યારે પણ એની સામે ફરિયાદ નોંધાવી શકીએ. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે. બધા જે કાંઈ વસ્તુઓ બનાવે એકદમ પારદર્શિતા એટલે કે પ્રામાણિકતા ત્યાં રાખવામાં આવે, એકદમ જોઈ શકાય, નરી આંખે ખ્યાલ આવે એવી રીતે બનાવવામાં આવે જે કાંઈ એની પ્રોડક્ટ બનાવે તે. આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, જે યુક્તિ પ્રયુક્તિઓ હોય, ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવામાં કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે. હવે નહીં પણ ઘણા સમય પહેલાં ખાસ કરીને વીમા પોલિસીની અંદર એવું બનતું કે એ 20 વર્ષના 25 વર્ષના ગાળા હોય તો જે તે સમયે એજન્ટ આવું કહેતા હોય કે ભાઈ આમાં આટલા રૂપિયા તમને વળતર મળવાનું હોય, જે તે સમયે મળે નહીં. તો આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. એક પહેલો, સલામતીનો અધિકાર. જે ઉત્પાદન પ્રક્રિયામાં અંતે ચીજવસ્તુઓ કે સેવાઓની ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર ગ્રાહકનો છે. બરાબર કે આવી વસ્તુ ખરેખર બજારમાં ન વેચી શકે અને એની સામે એ ફરિયાદ કરી શકે. માહિતી મેળવવાનો અધિકાર, આ દરેક વ્યક્તિ, દરેક ગ્રાહક જ છે જગતમાં, તમામ વ્યક્તિઓ, એટલે એને માહિતી પોતે જે ખરીદી કરે એનો સંપૂર્ણ માહિતી મેળવવાનો એનો અધિકાર છે. ગ્રાહકને માલ અને સેવાઓની ગુણવત્તા
જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ એટલે પોતાનું ડહાપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, ઉપર આપેલું હોય પેકિંગ પરથી, જાહેર ખબર આપેલી હોય. ઘણી વખત એમાં ખોટું થતું હોય કે જાહેર ખબરમાં કાંઈક જુદું આપ્યું હોય જે આપણે એડવર્ટાઇઝ કહીએ એની અંદર, અને એવું હોય નહીં. ભાવપત્રકમાં નક્કી ભાવ લખેલો હોય એના કરતાં વધારે લેતા હોય ત્યારે સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે. પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. એને નક્કી નહીં પરાણે કોઈ વસ્તુ વેપારી આપી શકે નહીં. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અને અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોનો હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી. બરાબર, આગળ ઉપર કે આમાં મને આ યોગ્ય લાગતું નથી, ક્યાંય છેતરાયો હોય એવું દર્શાવતું હોય અથવા તો એ રજૂઆત કરી શકે તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોને ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે. બરાબર, એટલે દરેક બાબતોમાં એમાં એ ગ્રાહક જાણી શકે ખરીદ્યા પછી બિયારણોથી માંડીને તમામ વસ્તુઓ કે ખાતર કે ખોડ કપાસિયા જે કાંઈ હોય એટલે એની માહિતી મેળવી શકે. ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી કોઈ રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. એટલે એના માટે ગ્રાહક સુરક્ષામાં આ અધિકાર આપેલો છે કે એને વળતર પાછું એને આપી દેવું. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, એવું આ વેપારીને આવું કરવું જોઈએ એની સામે કે ઘણી વખત એને માલના બદલામાં માલ બદલી આપવો અથવા તો એ પાછો લઈ અને પૈસા પાછા આપવા. ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું. ઘણી વખત એવી વસ્તુ હોય કે એને રિપેર થઈ શકતી હોય તો એનો ખોટો બીજો એની કિંમત સિવાયનો કે વધારાનો ચાર્જ લેવો નહીં. આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર તો છે જ. પછી માગે કે ન માગે પણ એ હકદાર તો છે જ. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન. ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકે ફરજો અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. ગ્રાહકોને માટે આવા કોઈ કાર્યક્રમો જાહેરમાં રાખવા જોઈએ. શિક્ષણ સંબંધી જેમ કે અત્યારે આપણા પાઠમાં આપણને માહિતી આપવામાં આવેલી છે એમ દરેક માહિતી શાળા કક્ષાએ, વિદ્યાલયોમાં, મહાવિદ્યાલયોમાં, પ્રાઇમરીની અંદર આપવી જોઈએ. ગ્રાહકોની ફરજો. ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની જોઈએ. આ મુદ્દો આપણે હવે પછીના આગળના વિડીયોમાં જોઈશું. એટલે અહીંયા આજનો આ ટોપિક જે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ પાઠ 18 એમાંનો અહીંયા ભાગ બીજો પૂર્ણ અહીંયા કરીએ. તો આને ખાસ કરીને તમારી સમજ શક્તિ વિકસે, જીવન ઉપયોગી જ્ઞાન આની અંદર આ પાઠની અંદર રહેલું છે તો એ પણ જીવનની અંદર ઉતારવું. એનાથી જાગૃતિ, પોતે જાગૃત થવું અને જાગૃતિ
બધા વ્યક્તિ જાગૃત થાય એવા પ્રયત્નો કરવા અને આપણા અભ્યાસક્રમમાં છે તો એ પણ એની તૈયારી પણ આપણે કરવી. અહીંયા આપણે આ પાઠનો જે આ પોઈન્ટ છે એ અહીંયા ગ્રાહકોની ફરજો એ આગળ ઉપર જોવાના છે. એટલે અહીંયા આપણે છેલ્લે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર એ પૂર્ણ કરી અને આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.